कान्तारो यत्पादाम्बुजरे नमः यानां सान्निजातार्या प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहत्वजन्तुः सर्वदुःखातिगो नमः सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराभ्युषायिनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 हृदिभिस्तदा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम ફૂલ થઈ ગયું. એક સેકન્ડ, હું બીજો લિંક પોસ્ટ કરી દઉં. હજુ થઈ નથી ને? ઓકે, ભલે આપણે શરૂ કરીએ. રેકોર્ડિંગ ચાલુ છે ને? હા, ચાલુ છે. થેન્ક યુ. ઓકે, સરસ. ઓકે, હવે આપણે ક્યાં સુધી આવ્યા હતા? આપણે કઈ લાઈન સુધી આવ્યા હતા? ગોકુલનાથજીની ભક્તિ માર્ગ આપજે માર્કંડેયમાં કઈ લાઈન સુધી આવ્યા હતા? જરા મને કોઈ કહી દેશે? પંક્તિ કઈ હતી? પરથી આપણે સ્ત્રી શુદ્રાદિ ધૃતિક્ષમા છે ને, એ શરૂ થશે હવે. ઓકે, ચાલો. અવાજ આવે છે ને પ્રોપર? હા હા, બરાબર આવે છે. હા, દોર થઈ ગયું હવે. થેન્ક યુ. હા હા, થેન્ક યુ. હું પોસ્ટ કરી દઉં. 1 મિનિટ મને આપો. ઓકે, ચાલો. બધાને દેખાય છે ને? હા, બરાબર. તો સ્ત્રી શુદ્રાદિ દ્યુતિક્ષમ આપણે કહી રહ્યા હતા. એમાં આપણે જોઈ રહ્યા હતા મહાપ્રભુજીનું નામ, અને એમાં મુચુકુંદ રાજાનો જે દ્રષ્ટાંત છે તેમાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ મર્યાદા માર્ગની અંદર બ્રાહ્મણને જ મુખ્ય અધિકાર છે મોક્ષ માટે. અને એમાં દૃષ્ટાંત આપ્યું કે ભાઈ મુચુકુંદને ભગવત દર્શન થયો છતાં પણ તેમની જે બ્રાહ્મણનો જે વર્ણ જે છે તેનો અભાવ હતો તે જન્મમાં. તેથી કરીને ભગવાનના દર્શન કરવા છતાં પણ તેની મુક્તિ થઈ નહીં. તેથી કરીને આગળનો જે જન્મ છે અગ્રિમ જન્મની બ્રાહ્મણત્વ સંપાદ્ય, આગળના જન્મના એના એટલે કે પછીના જન્મમાં એમનો બ્રાહ્મણત્વનું સંપાદન થયા પછી એને મુક્તિ મળી. મુક્તિ દદાતિ દત્તેતિ. તો મુક્તિનું દાન ભગવાને કર્યું. હવે આ ભગવાન જે છે એ બંધાયેલા નથી કે ભાઈ પહેલા બ્રાહ્મણત્વનો મને વર્ણ પ્રાપ્ત કરે પછી હું મોક્ષ આપું. ઇન જનરલ સેન્સમાં ભગવાન બંધાયેલા કઈ નથી, કારણ કે ભગવાન કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થવાન છે, ઐશ્વર્યવાન છે. તો ભગવાનને નેસેસરીલી જરૂર નથી કે બધા માટે એ એક્સપેક્ટેશન રાખીને જ કરે. તેથી એમ ન સમજવું કે એ ભગવાનની લિમિટેશન છે. લિમિટેશન ભગવાનની નથી, લિમિટેશન જે છે, અથવા લિમિટેશન નહીં પણ જે અહીંયા વાત કહેવામાં આવી રહી છે કે જુદા જુદા પ્રકારનો વર્ણ છે ભગવાન. એમાં ભગવાન જો કોઈ તરફથી કોઈક પ્રકારની અપેક્ષા રાખીને અને અનુગ્રહ કરવા ઈચ્છતા હોય તો એ પ્રકારનો જે વર્ણ છે તેને મર્યાદા વર્ણ કહેવાય છે, મર્યાદા માર્ગ વર્ણ. તો તેથી કરીને એ વર્ણના અંતર્ગત અહીંયા મુચુકુંદને બ્રાહ્મણત્વનો સંપાદન થયા વગર એમને મોક્ષ આપવો નહોતો. હવે સિદ્ધ થયા તત્પશ્ચાત મોક્ષ આપ્યો. તો આ મર્યાદા માર્ગનો નિયમ છે. ન સર્વેશામ ફલ સાધક, બધાને ફલ સાધક નથી થતો મર્યાદા માર્ગમાં. બરાબર છે? ગોકુલનાથજી બરાબર ઇઝીલી સમજાવી રહ્યા છે. એક એક્ઝામ્પલ છે આ, તો ઘણા બધા એક્ઝામ્પલ.
આચાર્ય પ્રકટિત, તો હવે મહાપ્રભુજીના પ્રાકટ્યથી શું થયું? તો વોટ? તો કહે છે આચાર્ય પ્રકટિત પુષ્ટિ ભક્તિ માર્ગ તું તદ અંગીકૃત જીવ માત્રસ્યૈવ તન માર્ગોક્ત ફલ સાધક ઇતિ જ્ઞાપનાય ઉક્તમ સ્ત્રીશૂદ્રાદ્યુદ્યુતિક્ષમઃ ઇતિ. મહાપ્રભુજી દ્વારા જે પ્રકટિત જે પુષ્ટિ ભક્તિ માર્ગ જે છે તેમાં તો તું જે અવ્યય છે તે જે પૂર્વ પક્ષ છે, એટલે કે પૂર્વમાં આપેલો જે મર્યાદા માર્ગનો જે પક્ષ છે તેનો વ્યવચ્છેદક તું શબ્દ છે. બરાબર? એટલે કે પુષ્ટિ માર્ગમાં આવું નથી. પુષ્ટિ માર્ગમાં જે હમણાં કહ્યું એમ નથી. પુષ્ટિ એટલે પ્રકટિત પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો અંગીકૃતિ માત્ર એટલે જીવ માત્ર સ્યૈવ અંગીકૃત, જીવ માત્ર નો અંગીકાર છે. કોઈ પણ યોનિ, કોઈ પણ જેન્ડર, કોઈ પણ વર્ણ, કોઈ પણ જીવ, જીવ માત્ર સ્યૈવ, એટલે કે ખાલી સ્ત્રી અને શૂદ્ર નહીં, માત્ર જીવ માત્ર સ્યૈવ તદ અંગીકૃત. વાર્તા સાહિત્યમાં મારા વાલા કઈ આગળ આવે છે? જીવ માત્ર સ્યૈવ અંગીકૃત. બોલો વાર્તા સાહિત્યની અંદર બોલો. કબૂતર ને કબૂતરી, કબૂતર ને કબૂતરી. અરુણાબેન બરાબર. પછી કબૂતર અને કબૂતરી, તો એ કઈ સ્ત્રી હતી? એટલે કે આ મનુષ્ય સ્ત્રી હતી? ના, જીવ માત્ર સ્યૈવ અંગીકૃત. બરાબર? ગજેન્દ્ર. હા બોલો. ગજેન્દ્ર છે. ગજેન્દ્ર. ચાલો સરસ. બીજા એક્ઝામ્પલ. જીવ માત્ર સ્યૈવ અંગીકૃત, જીવ માત્ર ની અંગીકૃત. એના એક્ઝામ્પલ બીજા વાર્તા સાહિત્યમાં ભરેલા પડેલા. હંસ ને હંસ. હા, યસ, વેરી ગુડ. પછી મેહાટ એમ જ લેવાય, એટલે કે વર્ણ માટે એબ્સોલ્યુટલી લેવાય, એબ્સોલ્યુટલી યસ. પછી મોહના ભંગી. એ ભાઈ શબ્દ ના વાપરતા ભાઈ. મોહન. હા બસ, હા બસ. કારણ કે અત્યારે છે ને લીગલ લોસૂટ્સ બહુ ચાલે છે એવા શબ્દોનો ઉપયોગ થાય. ચાલો પછી બીજા બોલો. રસખાન ને પીચાદી, રસખાન ને પીચાદી. વેરી ગુડ. રસખાનજી. બરાબર. અલી ખાન. અલી ખાન, અલી ખાન ને પીચાદી. બરાબર, વેરી ગુડ. ભલે સ્ત્રી પુરુષ. હા, સરસ. તો જો આ બધા વાર્તા સાહિત્યની અંદર જીવ માત્ર સ્યૈવ અંગીકૃત છે. એટલે અહીંયા જીવ માત્ર ની અંગીકૃતિ છે. ગમે તે હોય, મુસ્લિમ હોય કે વર્ણ ઇતર હોય કે વર્ણશંકર હોય, કૃષ્ણ ભક્તિ માટે કોઈ મોનોપોલી નથી, કોઈની મોનોપોલી નથી. હા બરાબર. જે લોકો એમ કહે છે કે કૃષ્ણ મોનોપોલાઇઝ સંપ્રદાયો જે છે બોર્ડર ક્રિએટ કરે છે. હમણાં જ મેં એક વિડીયો સાંભળ્યો. એક વિડીયોમાં જલસો પોડકાસ્ટ ની અંદર ભાઈનો જગદંબાનો અવતાર. બરાબર છે. હું કોઈનો રાગ દ્વેષથી કોઈ ટીકા ટિપ્પણી નથી કરવા માંગતો અહીંયા, કેમ કે સર્વોત્તમ સ્તોત્ર ચાલી રહ્યું. પણ ત્યાં એક વ્યક્તિએ એમાં કહ્યું કે સંપ્રદાય તો વાડા કરે છે, સંપ્રદાય તો બોર્ડર ક્રિએટ કરે છે. જે વ્યક્તિ જે છે જેમના વિશે બોલી રહ્યા હતા એ કહે છે કે એ વ્યક્તિ બોર્ડર નથી કરી, કોઈ એમને કોઈ સંપ્રદાય સ્થાપિત નથી કર્યો, એ સર્વ સામાન્ય જનમાનસને માટે પ્રખ્યાત છે. તો સંપ્રદાય કોઈ દિવસ બોર્ડર નથી કરતો. આવી રીતે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ વાળી બોર્ડર કોઈ દિવસ સંપ્રદાય કરતો નથી. કેમ કે સંપ્રદાય શબ્દનો અર્થ સમજ્યા વગર વાડા શબ્દનો ઉપયોગ કરવો કે કોઈ ગ્રુપિઝમના શબ્દનો ઉપયોગ કરવો એ મહામૌર્ખ્ય છે. સંપ્રદાય શબ્દના અર્થને સમજ્યા વગર જ અને પછી એવા
ટીકા ટિપ્પણી કરવી કે આ સંપ્રદાયની અંદર બોર્ડર નથી ને આ નથી ને સંપ્રદાયો વાડા બંધી કરે છે વગેરે. અરે ભાઈ, વાડા નથી સંપ્રદાય. સમજમાં આવી કે નહીં વાત? તો કેમ? હવે એ તો એના વધારે મારે ડીપમાં નથી જોવું અત્યારે એ વિષય ઉપર, પણ આપણે વિષય પર પાછા આવી જઈએ. સ્ત્રી શુદ્રાદ્યુદ્યુતિ ક્ષમા. તો બાય ધ વે, હું પણ આર્ગ્યુ કરી શકું છું કે એમ કહેવું કે અમે સંપ્રદાયના વાડા નથી કરતા તે પણ એક સંપ્રદાય છે. વિચારજો, હમણાં મેં જે કહ્યું ડીપ છે આ. ડીપ. અમે સંપ્રદાયના વાડા નથી કરતા એ પણ એક સંપ્રદાય. દોષ નહીં જોવા એ પણ એક દોષ જ છે. એક્ઝેક્ટલી. અમે સંપ્રદાયના વાડામાં નથી માનતા એ પણ એક સંપ્રદાય જ છે. આ વ્યક્તિ સંપ્રદાયને નથી માનતો એ પણ એક સંપ્રદાય છે. સંપ્રદાયમાં ન માનવું એ પણ એક સંપ્રદાય છે. ઓન ઇટ્સ ઓન ઇઝ અ સંપ્રદાય. એટલે વધતો વ્યાઘાત છે, સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ છે આ. થોડોક વિચાર કરો તો હમણાં એક્સપોઝ થઈ જાય. તો એની હાવ મહાપ્રભુજીનો જે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે એ કોઈ વાડાબંધી નથી. તદ અંગીકૃત જીવ માત્રસ્યૈવ. આ કોઈ પણ જીવ કોઈ પણ જીવ જે છે એ પુષ્ટિ ભક્તિ કરી શકે છે. એના માટે કોઈ પ્રી રિક્વિઝિટ જેન્ડર કે પ્રી રિક્વિઝિટ વર્ણ કે પ્રી રિક્વિઝિટ ગુણ કે પ્રી રિક્વિઝિટ પૈસા કે પ્રી રિક્વિઝિટ ઇન ધ સેન્સ કે ફેમ, આ બધાની કોઈ આવશ્યક. જીવમાત્ર તદ અંગીકૃતા તન માર્ગોક્ત ફલ સાધક. અને એના એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે બધા માટે નથી. એક એક્સ્ટ્રીમ એ છે કે કોઈ એક વ્યક્તિ માટે જ છે માર્ગ, એક પ્રકારના વ્યક્તિઓ માટે જ છે માર્ગ, બ્રાહ્મણ માટે જ માર્ગ છે. એક એક્સ્ટ્રીમ આ. બીજો એક્સ્ટ્રીમ આ કે બધા આવો મુનમુન ચેલા જે આવે લઈ લઈએ, જે લાવે લઈ લઈએ. પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે અંગીકૃતિ છે મહાપ્રભુજીની, એ ન તો આ એક્સ્ટ્રીમ છે ન તો પેલો એક્સ્ટ્રીમ છે. બરાબર? પુષ્ટિ માર્ગ બધા માટે નથી. કોઈ પણ માટે હોઈ શકે પણ બધા માટે નથી. અંગીકૃતિ જે છે એમાં કોઈ પણ આવી શકે. પણ તમે એમ કહો કે વિશ્વ ધર્મ છે, વર્લ્ડ રિલિજન છે, બધાના માટે છે, બધાના માટે નથી. કોઈ પણ માટે હોઈ શકે પણ બધાના માટે નથી. ડિફરન્સ સમજો, હજુ પણ ડીપ છે આ. કોઈ પણ માટે હોઈ શકે પણ બધા માટે નથી. સમજ્યા? એટલે બધા માટે નથી, તેથી કરીને કન્વર્ટ ન કરવા, પ્રોઝેલિટાઇઝ ના કરવા. પ્રોઝેલિટાઇઝ ને તમે ગુજરાતીમાં શું કહો? બળપૂર્વક કન્વર્ઝન શું કહો ગુજરાતીને? કન્વર્ટ નહીં કરવા કોઈ. મુનમુન ચેલા નહીં કરો કે આઈ જા મૂડી, દબાણ નહીં કરવાનું, બળજબરી ના કરવી, જબરદસ્તીથી નહીં કરો. હા, જબરદસ્તીથી કન્વર્ટ નહીં કરો પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર. હા, પ્રશ્ન પૂછે, ખૂબ સુંદર રીતે જવાબ આપો, પણ એને કોઈ પણ વ્યક્તિને ધર્મ બાબતમાં કન્વર્ટ કરવા જોઈએ નહીં. મારીને માસી ન કરે એમ કે ને, મારીને પરાણે આપણે જબરદસ્તી માસી ન કરી શકાય. હા, એટલે અહીંયા એક્સ્ટ્રીમ ની ધ્યાનમાં રાખવું કે એક્સ્ટ્રીમિસ્ટ નથી થઈ જવાનું પુષ્ટિ માર્ગમાં આવી કે ભાઈ અમે હવે ફંડામેન્ટલિસ્ટ કે એક્સ્ટ્રીમિસ્ટ. નો. તદ અંગીકૃત જીવ માત્ર બરાબર છે, પણ બધા માટે વિશ્વ ધર્મ નથી. તન માર્ગોક્ત ફલ સાધક. તો અહીંયા આગળ ઇતિ જ્ઞાપના એ ઉત્તમ સ્ત્રી શુદ્રાદ્યુદ્યુતિ ક્ષમા, આટલું સમજવાનું છે. બરાબર? પ્રી રિક્વિઝિટ નથી. પ્રી રિક્વિઝિટ એક જ માત્ર છે, ભગવત અંગીકૃતિ. નનુ પુષ્ટિ માર્ગે અયમ નિયમ ભવિષ્યતિ. હવે કદાચ કોઈ વ્યક્તિ એમ કહે કે શું વાત કરો છો તમે, પુષ્ટિ માર્ગમાં પણ આવો નિયમ મેં જોયો છે કે અપરસ કરે તો સેવા કરાય, અપરસ ન કરે
તો અછૂતો જા અહીંયાથી. શું વાત કરો? નનુ પુષ્ટિ માર્ગે અયમ નિયમો ભવિષ્યતિ. આ તો મેં એક્ઝામ્પલ થી સમજાયું. અહીંયા ગોકુલનાથ જેવું નહીં લખ્યું કે બાપડાને હળદૂત કરે કે અપરસ સારી વાત છે, શુદ્ધિ સારી વાત છે, હા, પણ એને નિયમ બનાવીને પછી તમે એમ કહો કે અરે આવું છે તો જ આમ. તો ભગવત પ્રેમ માટે કોઈ નિયમ નથી, બરાબર? આવશ્યક શુદ્ધિ હોય, યથોચિત શુદ્ધિ હોય તમારા કુટુંબના પ્રમાણે, એન્વાયરમેન્ટ પ્રમાણે, તો ભાઈ એને આગળ વધવા દો. તો નનુ પુષ્ટિ માર્ગે અયમ નિયમો ભવિષ્યતિ. કોઈ એમ કે પુષ્ટિ માર્ગમાં પણ આવું જ કરો છો તમે. કેવું કરો છો? મુચકુંદની જેમ કે આમ હોય તો જ સેવા થાય, આમ ન હોય તો આમ ના. છે પુષ્ટિ માર્ગમાં અંગીકૃતિ, મર્યાદા સમર્યાદ અંગીકૃતિ છે. એબ્સોલ્યુટલી સાચું છે વાત કે ભાઈ તમે દાઈનો ઘોડો રમતો જમતો છૂટતો જે કરવું હોય તે કરી દો, કારણ કે તદ અંગીકૃતમ જીવ માત્ર અંગીકૃત. એટલે કરીને હવે એને એબ્યુઝ કરવાને કે હવે આપણે આવી ગયા છે ને પુષ્ટિ માર્ગમાં. કેમ કે અહીંયા કહી દીધું છે આચાર્ય ચરણોની સર્વોત્તમ ટીકાની અંદર કે ભાઈ આચાર્ય ચરણો જે છે જીવ માત્રનો અંગીકાર કરી લેતા હોય. એટલે હવે આપણે આવીને તમારે દે ધનાધન જે કરવું હોય તે તમારે મચાવો, બરાબર છે? જે કરવું એ કરો. અરે એવું નથી, સમર્યાદ અંગીકૃતિ. હા, સમર્યાદ અંગીકૃતિ એટલે કે સ્ત્રી શુદ્ર દ્યુતિ ક્ષમ. હા, ક્ષમતા છે, સામર્થ્ય છે કે બધાનો ઉદ્ધાર કરે પુષ્ટિ માર્ગની અંદર, પણ એ સામર્થ્યનો ગેરફાયદો નહીં લેવાનો. પછી આપણે ભાઈ આ સમર્થવાન છે ને આપણે જે કરવું હોય તો કરો. આચાર્ય ચરણોના ષોડશ ગ્રંથની આચાર સંહિતા જે છે એની મર્યાદાથી સેવા કરવાની. પણ તમે મંદિરમાં જઈને તમે એમ કહો કે હવે આપણે તત્સિદ્ધ્ય તનુ વિત્તજાને આપણે સાઈડમાં મૂકીએ અને હવે આપણે જેની ભેટ હોય એને લઈ લઈએ અને પછી ભેટથી આપણે એને આપણા સસેવ્ય ઠાકોરજીની સેવા કરીએ. હવે એ અમર્યાદિત અંગીકૃતિ, અમર્યાદા છે. મર્યાદા તો ફોલો કરવી જ પડે, સમજ્યા કે નહીં? એટલે આટલો બેલેન્સ્ડ વ્યૂ રાખવો. સ્ત્રી તો કોઈ કહે નનુ પુષ્ટિ માર્ગે અયમ નિયમો ભવિ. અરે પુષ્ટિ માર્ગમાં પણ આ જ નિયમ કદાચ હશે પેલા મુચકુંદની જેમ. તો એ કહે છે નહીં, ઇતિ આકાંક્ષા નિરાશાય તત્ર. આવી જો કોઈને સંશય થાય તો એના જવાબમાં એમ કહે છે કે ભગવદ ઉક્ત ગીતાની અંદર, ગીતામાં ભગવાનનો સ્વયં સાક્ષાત વચન છે કે મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેપિ સ્યુ પાપયોનયઃ સ્ત્રિયઃ વૈશ્યાઃ તથા શૂદ્રાઃ તેપિ યાન્તિ પરામ ગતિમ કિમ પુનઃ બ્રાહ્મણાઃ પુણ્યાઃ ભક્તાઃ રાજર્ષયઃ તથા અનિત્યમ અસુખમ લોકમ ઇમં પ્રાપ્ય ભજસ્વ મામ. આ ભગવાનની સાક્ષાત આજ્ઞા છે કે મામ હિ પાર્થ, હે પાર્થ, મામ હિ વ્યપાશ્રિત્ય યેપિ સ્યુઃ પાપયોનયઃ. અમારા આશ્રિત જે છે એ ભલે ને હોય પાપ યોનિમાં, ભલે ને હોય સ્ત્રી, ભલે ને હોય વૈશ્યા, ભલે ને હોય શુદ્રા, ભલે ને હોય પાપ યોની વાળા, પાપી મહાપાપી હોય, પણ જો અમારી શરણાગતિમાં આવે છે તો તે બી તેમનો પણ યાંતિ પરામ ગતિમ, એમની પણ પરાગતિ થાય છે, પરગતિ થાય. કિમ પુનઃ, તો જો આવા લોકોની પણ ગતિ પરાગતિ થાય છે તો બ્રાહ્મણો એટલે કે સદબ્રાહ્મણ, હા ભાઈ, કહેવા માત્રના નામ માત્ર બ્રાહ્મણ નહીં, કહેવા માત્રના બ્રાહ્મણ નહીં, સદબ્રાહ્મણ. સદબ્રાહ્મણ પુણ્યશાલી લોકો, ભક્તો, રાજર્ષિઓ
આ બધાનું તો કહેવું જ શું, ને ડેફિનેટલી મળશે પરામ ગતિ. બરાબર, પણ કન્ડિશન છે મામ વ્યપાશ્રિત શરણાગત. સમય જા. બરાબર, તો આ તો ભગવાનનું વચન છે, આ પુષ્ટિ માર્ગીય વચન છે, આ મર્યાદા માર્ગીય વચન નથી. જો આ પુષ્ટિ માર્ગીય વચન છે ભગવાનનું. બરાબર, ઇતિ અંતે ભજનસ્યૈવ ઉક્તત્વાत् શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રવૃત્ત જીવ માત્રસ્યૈવ કૃતાર્થતા. આ શુદ્ધ પુષ્ટિ માર્ગીય ભગવાનનું વચન છે. બરાબર, તો આ અહીંયા કહે છે કે શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રવૃત્ત જીવ માત્ર, જીવ માત્ર રિક્વાયરમેન્ટ. બરાબર, કૃતાર્થતા નતુ મર્યાદા માર્ગવત બ્રાહ્મણસ્યૈવ. મર્યાદા માર્ગની જેમ બ્રાહ્મણને જ ખાલી મોક્ષ મળે એવો નિયમ પુષ્ટિ માર્ગમાં તો નથી ભાઈ. એટલા માટે જ અહીંયા શબ્દનો ઉપયોગ છે, એટલા માટે નામ છે સ્ત્રી શુદ્રાદ્યુત્યુતિક્ષમઃ. બરાબર, તો ઇતિ માર્ગદ્વય વિચાર પૂર્વકમ તયોઃ બલાબલ વિચારેણ પુષ્ટિ ભક્તિ માર્ગસ્યૈવ પ્રબલત્વમ. બલાબલ એટલે કે મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગમાં લેખા જોખા બલ અને અબલનો વિચાર કર્યા પૂર્વક, વિચાર કરીને માર્ગદ્વય એટલે મર્યાદા માર્ગ અને શુદ્ધ પુષ્ટિ માર્ગ, આમમાં બેમાં કમ્પેરેટિવ એનાલિસિસ કરીને અને બલ અબલ વિચાર કરીને પુષ્ટિ માર્ગને જ પ્રબલતા સિદ્ધ થાય છે ભાઈ. અહીંયા એવા પ્રબલત્વ જે છે એનું પ્રતિપાદન કરનારા એવા શ્રી આચાર્ય ચરણો છે. આચાર્યૈવ કૃતમ નાન્યૈ, બીજા કોઈ આચાર્ય આવી રીતે કર્યું નથી. માત્ર ને માત્ર આ આપણા આચાર્ય ચરણોની જ કૃપા, આચાર્ય ચરણોનો જ સામર્થ્ય છે કે આવા માર્તંડ છે અને એ માર્તંડ દ્વારા જે પ્રાપ્ત સ્ત્રી શુદ્રાદ્યુતિ ક્ષમત્વ છે એમનું સામર્થ્ય છે. આવી રીતે જ્ઞાપન કરવા માટે થઈને આ બંને નામનું જોડલું જે છે અહીંયા કહેવામાં આવ્યું છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ અને સ્ત્રી શુદ્રાદ્યુતિ ક્ષમઃ. આ ક્ષમ ઇતિ પદેન સ્વત એવ સ્વસામર્થ્યેન સ્વકીયાનામ ફલ સાધન સામર્થ્ય. ક્ષમ એટલે સામર્થ્ય. કેવું સામર્થ્ય? તો કહે છે સ્વત એવ, સ્વતંત્ર સામર્થ્ય છે શ્રી આચાર્ય ચરણોનું. સ્વસામર્થ્યેન સ્વકીયાનામ ફલ સાધન સમર્થ. ફલ આપવામાં સમર્થ એવું આપનું સામર્થ્ય છે, એવું આપની ક્ષમતા છે. બરાબર, હવે અહીંયા આ શ્રી ગોકુલનાથજીનો ટીકા અહીંયા પૂર્ણ થઈ. હવે આપણે બે કરી શકીએ છીએ, બે વસ્તુ, બે ઓપ્શન છે આપણા માટે. એક તો છે કે અહીંયા જે બીજી કોણ ટીકા છે, બીજી ભાઈ રઘુનાથ, અને ત્રીજી હરિરાયજી છે ને, ગોપેશ્વરજી. અચ્છા, ગોપેશ. હા, તો હવે બીજી અને ત્રીજી એમાં પહેલું કોને ચાલુ કરવું છે, ત્રીજી ને કે બીજી ને? ચાલો બીજી લઈ લો, લઈ લો, એમાં કોઈ પ્રશ્ન નાની છે. ચાલો બીજી લઈ. અચ્છા, કોઈને પ્રશ્ન છે અહીંયા? ના, હમણાં પ્રશ્ન ની પાછું કેઓસ થઈ જશે. હું લઈ જ લઉં છું, પછી તમે છેલ્લે પ્રશ્ન પૂછો. ચાલો આગળ. હવે કહે છે હવે જે ડિફરન્સ હશે એ જ સમજાવીશ. હું આખી નહીં લઉં લાઈન બાય લાઈન, કારણ કે રિપીટિશન હશે, ગોકુલનાથજી સાથે સામ્ય હશે તો હું સ્કીપ કરી દઈશ. બરાબર, એમાં કઈ રિપીટ કરવાની જરૂર નથી. હવે બીજા ટીકાકાર કહે છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ ઇતિ ભક્તિ નિરુપધિ સ્નેહઃ. ચાલો, ભક્તિ એટલે કે નિરુપધિ સ્નેહ. ચાલો, પરફેક્ટ. આ તો આપણે ભક્તિની ડેફિનેશન માં જ સમજી ગયા હતા. આ કોની ટીકા છે ભાઈ? આ બીજી ટીકા છે ને, જો ને રઘુનાથજી હમણાં કહ્યું ને ભાવેશભાઈ. આ દેખાય ભાઈ સ્ક્રીન? આ સ્ક્રીન દેખાય છે? બસ તો પછી હા. તો ભક્તિ એટલે કે નિરુપધિ સ્નેહ. આ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ શબ્દનો અહીંયા અર્થ કર્યો છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. તો ભક્તિ માર્ગાબ્જ માર્તંડ શબ્દની અંદર ભક્તિ શબ્દ આવે છે. ભક્તિ એટલે શું? નિરુપધિ સ્નેહ. સરસ. હવે માર્ગ,
તો માર્ગ એટલે મૃગ્યતે સમાર્ગ. મૃગ્યતે વિચાર્યતે માર્ગ શબ્દનો અર્થ છે સંસ્કૃત. જેના દ્વારા કોઈ વસ્તુ પ્રાપ્ત કરી શકાય એ માર્ગ. રેન્ડમ ક્યાંય પેલું શું કહેવાય કઈ પગદંડી કહીએ ને, પગદંડી ગુજરાતીમાં પગદંડી. હવે અમુક પગદંડીઓ જે છે એ લઈ જાય આપણે એને ફોલો કરીએ પગદંડીની અંદર ચાલતા ચાલતા, પછી ડેડ એન્ડ પર આવી જાય. ડેડ એન્ડ સમજો ને? ડેડ એન્ડ અલા બોલો લે, ડેડ એન્ડ તો ખબર છે કે નહીં? ખબર છે ને, કે ત્યાં રસ્તો બંધ થઈ જાય. બંધ થઈ જાય. હા, તો રસ્તો બંધ થઈ જાય. એટલે પગદંડીઓ પર ચાલીએ, પછી આ ચાલતા ચાલતા કહો અરે આ તો બંધ થઈ ગયો રસ્તો, તો એને માર્ગ ના કહેવાય. મૃગ્યતે વિચાર્યતે નો, એ માર્ગ નહીં. ચાલ્યા પછી કશું પ્રાપ્ત જ ના થાય, ફલ સાધક જ ન હોય માર્ગ, એવું નહીં. બરાબર? એટલે માર્ગ શબ્દથી વિશિષ્ટ વાત એ કહેવામાં આવી રહી છે અહીંયા. ભક્તિ માર્ગ છે ને શબ્દ, જો તો માર્ગ શબ્દ કેમ મૂક્યો? એમ પણ કહી શકે ભક્તિ અબ્જ માર્તંડ, એવું કહી શકત ને. માર્ગ શબ્દ કેમ મૂક્યો? સુવ્યવસ્થિત છે, સિસ્ટમેટિક છે, ફલ સાધક છે, એટલા માટે માર્ગ શબ્દ. મૃગ્યતે વિચાર્યતે, ફલ પ્રાપક કરાવનાર છે માર્ગ. રસ્તે ચાલતા પગદંડીમાં જઈએ ને પછી છેલ્લે એમ કહે કે ડેડ એન્ડ, યુ હેવ રીચ ધ ડેડ એન્ડ. એવું નથી. આ ચાલવાથી મળશે. તમે ચાલશો એ માર્ગ ઉપર તો ઇટ વિલ લીડ ટુ ધ ડેસ્ટિનેશન. બરાબર? સમૃગ્યતે વિચાર્યતે યસ્મિન શાસ્ત્રે સ ભક્તિ માર્ગ. જે શાસ્ત્રની અંદર આનો વિચાર કરવામાં આવે છે કે ભગવત પ્રાપ્તિ કઈ રીતે થાય, જે શાસ્ત્રની અંદર જેમનો ખોજ મૃગ્યતે ભગવાનના ચરણોને ની ખોજ અને ભગવાનના ચરણો સુધીની ડેસ્ટિનેશન પર લઈ જવાની, વધારે કહેવાની છે અબ્જ શબ્દ મૂકવાની કે નહીં? અબ્જ બરાબર, અબ્જ મૂક્યો છે એની જરૂર છે. કેમ? તો કહે છે કે અબ્જ સદ્રશ, જેવી રીતે કમલ જે છે એનો મૂળ સરોવર છે, જલ છે, એ સરોવરમાં જ કમલ ખીલે છે, તેવી જ રીતે ભક્તિ માર્ગ જે છે એકના ખીલવામાં મૂળ શું છે? મૂળિયા ક્યાં રહેલા છે? મૂળિયા ક્યાં છે એના? પ્રેમ, રસમૂલકત્વાદ. બરાબર કે નહીં? કમલ જેવી રીતે જલ રસરૂપ જલની અંદર ઉદય થાય છે, કમલનો ઉત્પત્તિ, એવી જ ઉદય નહીં, સોરી, ઉત્પત્તિ. તો એવી જ રીતે ભક્તિ માર્ગ જે છે એનો મૂળ રસ છે. કયો રસ? રસો વૈ સહા, એ જે રસો વૈ સહા, જે ભગવાન સ્વયં જે છે પૂર્ણ રસાત્મા છે, એવું જે એ સ્નેહ, એ રસો, સ્નેહ જે નિરુપતિ સ્નેહ છે, રસમૂલક રતિભાવ. તો એ રતિભાવ જે સ્થાયી ભાવ છે એનાથી જનિત જે ભક્તિ રસ, એ રસમૂલ છે. આ રસમૂલના આ રસની રસરૂપ સરોવરમાં જ કમલ ખીલી શકે છે, ભક્તિ માર્ગ રૂપી કમલ. તસ્ય મુકુલિતસ્ય અંતઃ પ્રકાશને માર્તંડ ઇવ માર્તંડ. અચ્છા, રસ થી તો મેં તમને કહ્યું હતું ને, આમોદ લક્ષ્મી નિવાસ, 3 સ્ટેજીસ કયા હતા ને બાયોલોજીકલી કોઈ પણ પુષ્પના 3 બાયોલોજીકલ સ્ટેજીસ કયા હતા કે નહીં ભાઈ? બોલો. વિકાસ, કળી, કળી, હા, આમોદ
ફેઝ લક્ષ્મી નિવાસ. લક્ષ્મી નિવાસ. ત્રણેય સમજાયા તમે. એવી રીતે કમલ જ્યારે જલના અનુભવ કરીને બહાર આવે તો ફર્સ્ટ સ્ટેજ છે વિકાસ, નાના કલી રૂપેણ. અચ્છા, વિકાસ તત્પશ્ચાત આમોદ. આમોદમાં યત કથનચિત સુગંધ ઉત્પત્તિ, થોડો કથનચિત સુગંધની ઉત્પત્તિ સેકન્ડ ફેઝ ની અંદર. હા, અને ત્રીજી સ્ટેજમાં પૂર્ણ ખીલી જવું, સુગંધ ઉત્પત્તિ, મકરંદ ઉત્પત્તિ, ભ્રમરનું આવૃત થવું અને પૂર્ણ જે શોભા એની ખીલી જવી, લક્ષ્મી નિવાસ. થ્રી સ્ટેજ કયા ને મેં તમને? પ્રેમ આસક્તિની વ્યસન, પ્રેમ વ્યસન, હા, જો પ્રેમ આસક્તિની વ્યસન. હા, બરાબર છે અરુણાબેન, બરાબર. તો એવી રીતે અહીંયા કમલ જે છે રસમૂલ તો હોય, એટલે નિરુપતિ સ્નેહ હોય, પણ એ નિરુપતિ સ્નેહને જો રાઈટ ડાયરેક્શન સિસ્ટમેટિકલી સાધના પ્રણાલી દ્વારા એને ડાયરેક્ટ ન કરવામાં આવે તો વળી પાછી વેડ થઈ જાય. કેમ કે વિકાસ તો થઈ જશે કમલનો નિરુપતિ સ્નેહમાંથી, રસમાંથી, પણ પેલી લક્ષ્મી નિવાસ નહીં થાય, ખીલી નહીં શકે પૂર્ણ રીતે આસક્તિની અવસ્થામાં. એટલા માટે માર્તંડની જરૂર છે, એટલા માટે સૂર્યની જરૂર છે કે સૂર્ય આવે તો લક્ષ્મી નિવાસ, સૂર્ય આવે તો લક્ષ્મી નિવાસ, નહીં તો મુકુલિત અવસ્થા. પેલી કન્ડેન્સ ફોર્મમાં હોય, મુકુલિત અવસ્થા. સૂર્ય આવે તો ખીલે. તો અંત પ્રકાશ અને માર્તંડ માર્તંડ સહસ્ર કિરણ. આ સહસ્ર કિરણ રૂપ જે મહાપ્રભુ વલ્લભાચાર્ય પ્રકટ ના થાય તો એને સિસ્ટમેટાઇઝ ના કરી શકાય. સિસ્ટમેટાઇઝ ના થાય તો લક્ષ્મી નિવાસ પોસિબલ નથી. બરાબર. ધવલભાઈ, આદિ શબ્દમાં જે આપણે પશુ પક્ષી ને કોઈ બી જે જીવ જાતિ હોય કોઈ રે, તો એમાં અત્યારે આધુનિક સમયમાં આપણે કઈ રીતને એનો નિર્ણય થાય એમ કે પશુ પક્ષી દૈવી જીવ હોય? ગુસાઈજી ને મહાપ્રભુજીનું તો એવું સામર્થ્ય હતું કે જીવને ઓળખી જતા કે ભાઈ ચાલો આ કબૂતર ને કબૂતરી છે કે હંસ વગેરે છે કે ગજેન્દ્ર છે, પણ આધુનિક સમયમાં આવું પોસિબલ છે? બહુ સબ્જેક્ટિવ છે, એનો કોઈ નિયમ નથી. સબ્જેક્ટિવ છે. અમુક લોકો પોતાના ઘરે પક્ષીઓ પાળતા હોય, પોપટ વગેરે. હવે એ બધા ઠાકોરજીની સેવામાં અનુકૂળ હોય તો સહજ આપણો એવો ભાવ થઈ જાય કે આ તો દૈવી છે. બરાબર છે, આપણી માન્યતા. બરાબર ને? એટલે હોઈ શકે એવું બધી, પણ નેસેસરીલી આપણે કાંઈ ન કહી શકીએ. બરાબર, વેરી ડિફિકલ્ટ. આગળ જઈએ ત્રીજામાં. ભક્તિ માર્ગ ઇતિ ભક્તિરેવ માર્ગ તદ્વારા સેવ્યમ યત અબ્જમ. આ બધું અલા ભાઈ, આ બધું બરાબર સમજમાં આવે છે ને? બધા શાંત છો એટલા માટે કહી રહ્યો. થોડું ઉત્થાનિકા લઈ લેજો. ઉત્થાન એક લીટી છે. અચ્છા, ઉત્થાનિકા લો. હા, શું કહી રહ્યા છે? આ છે ને નનુ કેન માર્ગેણ. હા હા હા, આ છે ને? હા, તો માયા શું કહે? હા હા, તો શું છે? માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત. આ થયું ને પૂર્વ નામ. તો પૂર્વ નામની અંદર એમ કહે છે કે ભાઈ માયાવાદ નિરાકર્તા, માયાવાદના નિરાકર્તા, નિરાશ કરતા છે મહાપ્રભુજી, અને સર્વવાદી જે છે એનો નિરાકરણ કરનાર શ્રી મહાપ્રભુજી. ઠીક.
તો પછી આપણો માર્ગ કયો? કેન માર્ગેણ જ્ઞાયતે પ્રાપ્તિ. બરાબર. અથવા સાકાર બ્રહ્મવાદ એક સ્થાન. સાકાર બ્રહ્મવાદ ને પ્રાપ્ત કેવી રીતે કરવું? હવે સાકાર બ્રહ્મવાદની થિયરી તો પ્રપોઝ કરી દીધી, પણ સાકાર બ્રહ્મવાદની જે થિયરીમાં જે મેઇન સાકાર બ્રહ્મ, એને પ્રાપ્તિ કઈ રીતે કરવી? હાઉ ટુ અચીવ? તો એના માટે નેક્સ્ટ નામ આવી રહ્યું છે અહીંયા. ટીકાકાર કહે છે નનુ કેન માર્ગેણ જ્ઞાયતે. તો કયા માર્ગથી પ્રાપ્ત થઈ શકે આવા સાકાર બ્રહ્મ? બરાબર, ભક્તિ માર્ગ. એવો જવાબ છે. થઈ ગયું ક્લિયર? આગળ જો હવે. હા હા બરાબર. ચાલ હવે ભક્તિરેવ માર્ગ, ભક્તિ જ માર્ગ છે. એકચ્યુઅલીમાં પુરુષોત્તમ પ્રાપ્તિમાં ભક્તિ એવ શબ્દથી અન્ય યોગ વ્યવચ્છેદાર્થ એવ શબ્દ, એટલે કે બીજો કોઈ નહીં, ખાલી ભક્તિ. એટલે કર્મ દ્વારા અંતઃકરણ શુદ્ધિ, પ્રાકૃતિક કર્મના કારણે અંતઃકરણ શુદ્ધિ, જ્ઞાન માર્ગમાં અક્ષર બ્રહ્મ પ્રાપ્તિ, અને ભક્તિ માર્ગમાં જ ખાલી એવું સામર્થ્ય છે કે પુરુષોત્તમ પ્રાપ્તિ કરાવે છે. ભક્તિરેવ માર્ગ, જો કોઈ માર્ગ છે પુરુષોત્તમ પ્રાપ્તિ. તદ્વારા સેવ્યમ યદ અબ્જમ, એ માર્ગ દ્વારા જે સેવ્ય, જે અબ્જ, હવે અલગ અર્થ કરી રહ્યા છે એટલે સમજાવી રહ્યો છું. ગોકુલનાથજીનો અર્થ નથી, આ ડિફરન્ટ અર્થ છે. ભક્તિ માર્ગાબ્જ માર્ગંડ નો એક અર્થ આપણે શું જોયો કે ભક્તિ માર્ગ જ સ્વયં કમલ છે. અર્થ જોઈ લીધો ને ગોકુલનાથજીનો, રઘુનાથજીનો. ભક્તિ માર્ગ જ કમલ છે. માર્ગનું કમલત્વ સિદ્ધ કર્યું ને, કે માર્ગ ઇટસેલ્ફ ઇઝ કમલ. બરાબર. અહીંયા જુદી વસ્તુ કહી રહ્યા છે. અહીંયા એમ કે છે માર્ગ દ્વારા કમલ પ્રાપ્ત થશે. સમજો વાતને, સૂક્ષ્મ છે. અહીંયા શું કહી રહ્યા છે આ ટીકાકાર? માર્ગ દ્વારા કમલ પ્રાપ્તિ છે. માર્ગ સ્વયં કમલ નથી, માર્ગ દ્વારા કમલ પ્રાપ્તિ છે. રસ્તામાં ચાલતા ચાલતા સરોવરમાં જઈએ, સરોવર સુધી પહોંચીએ, સરોવરમાં પહોંચીને પછી માર્ગ કમલની પ્રાપ્તિ થાય, એ પ્રમાણેનો મીનિંગ છે. રસ્તો જુદો છે, અબ્જ જુદું છે. ગોકુલનાથજી એમ કે છે રસ્તો જ અબ્જ છે. સમજમાં આવે છે ડિફરન્સ? થોડું ડિફરન્સ છે મીનિંગ ની અંદર. હા, આ પહેલો મીનિંગ ખબર પડી? સમજ પડી. બોલો મારા વાલા, બોલો. બધા ગયા શું? માર્ગ જ ફળ નથી, પણ માર્ગ દ્વારા કમલ પ્રાપ્ત થશે. માર્ગ દ્વારા જ મળશે આપણને. માર્ગ દ્વારા અબ્જ પ્રાપ્ત થશે. એક્ઝેક્ટલી અહીંયા એ છે અર્થ. હા, એટલે રેલી અને માણો હોય એને ક્રિટિકલ પેલા એનાથી પછી તમારે પેલું શું કહેવાય, દોષ દર્શન નહીં કરવાના કોઈના, મારા વાલા. બરાબર કે નહીં? કોઈના દોષના દર્શન નહીં કરવા. એ દોષે ક્યાં પેલા આપણી શું એક્ઝેક્ટ છે ભાઈ? ના ના, હું તો સરકાસ્ટિક બરાબર. પણ એની હા, અહીંયા શું છે કે અહીંયા આ મીનિંગ નો આજનો લાવો લીજીએ. બરાબર. કાલ કોણે દીઠી છે એવું લાવો લો. આ સેપરેટ, આ ડિફરન્સ ઓફ ઓપિનિયન. બરાબર છે. બહુ સરસ અર્થ કરી રહ્યા છે. તદ દ્વારા સેવ્યમ યદ અબ્જમ. હવે આ કયા કમલને લેવા જવાનું છે? માર્ગથી માર્ગ પર ચાલીને કયા કમલને લેવા? હા, પ્રભુ ચરણ સરોજમ. પ્રભુના ચરણની પ્રાપ્તિ, કારણ કે પ્રભુના ચરણો જે છે એ અબ્જ છે, કમલ સદૃશ છે. કમલ સદૃશ. મને જરા યાદ કરાવો કે સંચિંતયે ભગવત ચરણારવિંદમ વજ્રાંકુશ ધ્વજ સરોરુહ લાંછનાઢ્યમ
उत्तुंग रक्त विलसन नख चक्रवाल ज्योत्स्ना विराहत महत हृदयंधकारम यच्छौच निस्तृत सरित प्रवरोदकेन तीर्थेन मूर्ध्न्यधिकृतेन शिव शिवो भूत. હા આ યાદ છે ક્યાં છે શિવ શિવો ભૂત યાતુર મનશૈર નિકૃષ્ટ વજ્રમ ધ્યાયેત મનોમય ધ્યાયેત ચિરમ ભગવતશ્ચરણારવિંદ. હવે યાદ આવ્યું થોડું મિસ્ટેક છે એની અંદર મારી, પણ યાદ છે ક્યાંનો છે શ્લોક? ત્રીજા સ્કંદમાં. યસ, ત્રીજા સ્કંદ. ઉદ્ધવજી કહે છે જ્યારે વિદુરજી not that યોગી. ત્રીજા સ્કંદમાં ધ્યાનનો કહે છે ને ત્યાં. યસ, એ છે. અને એની પૂર્વમાં જે છે ને 2 શ્લોક, એ જરા કોઈ બોલો ને. એના પૂર્વમાં 2 શ્લોક છે. દક્ષાબેન બોલો તો જરા મને યાદ કરાવો. પહેલો શબ્દ યાદ કરેલો પોપટની જેમ બોલીશ પછી. 1 મિનિટ લાવું હા પુસ્તક. યાદ નથી પાછું શું થયું. પહેલો 2 શ્લોક, બે શ્લોક પહેલાનો છે શ્લોક. ઓકે, તમે જો, હા, પણ એની હા, સો હું તમે જોઈને પછી મને કહેજો. હા, અને માર્ગેણ ધ્યાય તે પ્રાપ્તિ. બરાબર. હવે પ્રભુ ચરણ સરોજમ, તો પ્રભુના જે ચરણ જે છે, સંચિંતયે ભગવત ચરણારવિંદમ, ભગવાનના ચરણારવિંદનો સારી રીતે ચિંતન કરો, એમ ત્યાં કહેવામાં આવ્યું છે. હવે ચિંતન કઈ રીતે કરવું ભાઈ ચરણનું? તો કે સંચિંતયે ભગવત ચરણારવિંદ વજ્રાંકુશ ધ્વજ સરોરુહ લાંછનાઢ્યમ. જે ચરણના જે તલ છે, ચરણ તલ છે, એ તલમાં, ચરણ તલમાં જે ચિહ્ન જે છે ભગવાનના, વજ્ર, અંકુશ, મીન, અષ્ટદલ, પલ્લવ, ઉર્ધ્વરેખા, કમલ, યવ, આ બધા હે અંકુશ, ધ્વજ, કમળ, વજ્ર, સ્વસ્તિક, બાણ, કુંભ, ઉધર્વ રેખા, આકાશ, અર્ધચંદ્ર, ગૌપદ, ત્રિકોણ, ષટકોણ ને ચામુંડ અને મીન. બરાબર. અને સરસ. 16 આવી ગયા. 16 આવી ગયા. ઇન્દુ અષ્ટકોણ નહીં આવે. અષ્ટકોણ નહીં આવે. કીધું ને અષ્ટકોણ થઈ દીધું. ઓકે, કૃપા કરો. સમય કરી જાઓ માતાજી. બસ. પ્રભુ ચરણ સરોજમ, આવી રીતે ચિંતન કરવું. બરાબર છે. આ બધા પ્રભુ ચરણના જે તલમાં જે ચિહ્ન છે વગેરેનું ચિંતન. વજ્રાંકુશ ધ્વજ સરોરુહ લાંછનાઢ્યમ. હા, ઉત્તુંગ રક્ત વિલસન. અચ્છા, આપના જે ચરણની અંદર, ચરણ ઉપર જે નખચંદ્ર છે, હે, આ જે નખચંદ્ર છે, ઉત્તુંગ રક્ત વિલસન, હા, એમાં જે રક્તની આભા જે છે, આરક્ત આભા, આરક્ત જે ચરણ છે, એટલે કે લાલાશ જેવા એકદમ કોમલ, સુકોમલ, પેલા કમલના જે પત્તીઓ જે હોય એમાં જે એકદમ પિંકિશ ટાઈપનો કલર હોય ને, એવા તો એમના ચરણમાં જે અંગુલીઓ જે છે, ચરણ અંગુલીઓ છે, એમાં આવી રીતે પિંકિશ ટાઈપની આભા છે. અચ્છા, એ પિંકિશ ટાઈપની આભા ઉપર જ્યોત્સ્નાભિરાહત, અરે શું હતું પાછું ભૂલી, સંચિંતયે ભગવત ચરણારવિંદમ વજ્રાંકુશ ધ્વજ સરોરુહ લાંછનાઢ્યમ ઉત્તુંગ. હા, ઉત્તુંગ રક્ત વિલસન નખ ચક્રવાલ. આ જે નખચંદ્રનો જે એક ચક્રવાલ જે છે, ઇટ ઇઝ એઝ ઇફ કે નક્ષત્રમાં કોઈક, આ નક્ષત્રો જે છે, જેમ આકાશમાં નક્ષત્રો ઇત્યાદિ, અને એમાંય પાછું જે ચંદ્ર જે છે નક્ષત્રનો રાજા, એ ચંદ્રની એક, જેવી રીતે લૌકિક એક ચંદ્રની જે નક્ષત્ર રાજા હોવાના કારણે જે પ્રધાનતા છે એક ચંદ્રમાં, અહીંયા હજારો ઇન્ફાઇનાઇટ એવા ચંદ્રો જે છે નખચંદ્રની, એક નખચંદ્ર આભામાં વિલસી રહ્યા. એક નખચંદ્ર, વન નખચંદ્ર.
ઉત્તુંગ રક્ત વિલસન નખ ચક્રવાલ જ્યોત્સના ઇમેજિન દેર આર ચક્રવાલ ઓફ ધીસ નખ ચક્ર. કેટલી આભા થતી હશે ચરણ સરોજની અંદર. સમજમાં આવી કે નહીં આ વાત? હે ક્લિયર કે નહીં? અચ્છા દક્ષાબેન મળ્યો કે નહીં એની પહેલા? હા મળ્યા. આગળના બે શ્લોક જોઈએ છે તમારે. હા એમાં જે 19મો શ્લોક છે ચિત્તમ પ્રજંતમ. હા એ નહીં પ્રજંતમ ના એ નહીં. કયું? વદનારવિંદ નું છે ને પેલો આગળનો એની આગળ. ઓકે 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 આશે ભૂલી ગયો પાછું. શું હતું? નહીં મળ્યો? ના એક મિનિટ. હા અચ્છા એક મારે જ લાવો. એક સારું ચાલો એની આવો ફોરગેટ અબાઉટ ઇટ. તો જે આ નખચક્રની જે આભા જે છે ઉત્તુંગ રક્ત વિલસન નખચક્રવાલ જ્યોત્સના વિરાહત મહદ હૃદય. આ જે હજારોના હજારો ઇન્ફાઇનાઇટ ચંદ્રમાં જે નખ એટલે ચંદ્રમા ભાઈ. તો આપના જે નખ જે છે ધવલભાઈ આ છે પ્રસન્ન વદનામ ભોજ પદ્મ ગર્ભારુરેક્ષણમ. એક્ઝેક્ટલી નીલોત્પદ શ્યામમ કલમ શ્યામમ શંખચક્ર ગદાધરમ. શંખ ચક્ર ગદાધરમ. હા પછી પીતાંબર લસત જે છે શું છે? પછી પ્રસન્ન વદનામ ભોજ પદ્મ ગર્ભારુરેક્ષણમ શંખ ચક્ર ગદા. હા બરાબર ઠીક છે. ઓકે હા ચાલો કઈ વાંધો. હા એ તો બોલો હા નહીં આખો શ્લોક બોલવાનું છે મને એ તો ખબર છે. એની આવ ફોરગેટ લસત પંકજ કિંજલ કલ્પટિક કૌશેય વાસસ્તમ. હા શ્રીવત્સ લક્ષ્મણ શ્રીવત્સ લક્ષ્મણ કૌસ્તુભ મુક્ત કંદરમ. કંદરમ. હા બરાબર ઠીક. ચાલો થેન્ક યુ. તો હા પણ ચરણમાં હતો હું પહેલા. હું ક્યાં પ્રસન્ન વદનામ વદનમાં પહોંચી ગયો. અચ્છા ચરણમાં આપણે રહીએ પહેલા અત્યારે. બરાબર. તો ચરણ જે છે એની જે આભા છે સોરી ચરણનું સ્વરૂપ સરોજ જે છે ચરણનો અબ્જત્વ આવી રીતે છે કે અબ્જમાં જેવી રીતે પિંકિશ ટાઈપની તેમાં આરક્તપણું છે એવી રીતે ચરણમાં પણ આરક્તપણું છે. અચ્છા જેવી રીતે અનંતવિધ જે ચંદ્રમાઓની આભા એ આપના ચરણના ઉપર સ્થિત જે નખ ચંદ્ર જે છે તેમાંથી નીકળતી આભાના કારણે એ આભાના પ્રકાશના કારણે અનંતવિધ અંધકારનો નાશ થઈ જાય છે. નખ ચક્રવાલ જ્યોત્સના વિરાહત મહદ હૃદય અંધકાર. આ હૃદયનો જે અંધકાર નિવૃત્ત થઈ જાય છે. કારણ કે આ સૂર્યની આભા છે સોરી આ ચંદ્રની આભા છે. ચંદ્રપ્રકાશ છે સૂર્યપ્રકાશ નથી. આ ચંદ્રપ્રકાશનો જે ઇફેક્ટ શું કરે અને સૂર્યપ્રકાશની ઇફેક્ટ શું કરે ખ્યાલ છે? શીતળતા અને સૂર્યનું તાપમાન. એક્ઝેક્ટલી શીતળતા ચંદ્રપ્રકાશ. શીતલ. હા પછી બીજું ચંદ્રપ્રકાશ વર્સિસ સૂર્યપ્રકાશ. કમળ ખીલે અને કમળ ચંદ્રપ્રકાશ કૌમુદી. હા વેરી ગુડ. ચંદ્રપ્રકાશના દ્વારા કુમુદિની ખીલે અને સૂર્યપ્રકાશ દ્વારા કમલ ખીલે. બરાબર કે નહીં? નીલોત્પલની ઉત્પત્તિ ચંદ્રપ્રકાશ દ્વારા. રાઈટ. હા ચલો પછી બીજો કયું બોલો? ચંદ્રપ્રકાશ વર્સિસ સૂર્યપ્રકાશ. નહીં ચંદ્રપ્રકાશ દ્વારા વનસ્પતિ અને એને ઔષધિઓને એવી રીતના અમૃત પ્રદાન થાય. વેરી ગુડ જોબ. બરાબર. ઉંદી ક્લેદને પુષ્ટાતુ. ઉંદી ક્લેદન કરવું અને પુષ્ટ કરવું વનસ્પતિઓને સૂર્યપ્રકાશથી
ફોટોસિન્થેસિસ થી કાર્બન ડાયોક્સાઇડ એ ઇન્સ્પાયર કરીને ઓક્સિજન નીકાળે બહાર અને ઓક્સિજન થી આપણે સર્વાઈવ થઈએ. સો ગુડ. તો આ પ્રભુ ચરણ સરોજ જે છે એમાં ચંદ્રત્વના પણ ગુણધર્મો છે. ચંદ્ર પ્રકાશ રૂપ જે ગુણધર્મો એટલે કે ક્લેદન કરવું, આપ્લાવિત કરવું, સ્નેહ સિદ્ધ કરવો, આ બધું જે છે એ પ્રભુ ચરણ સરોજના અંદર આ ગુણધર્મો છે જે લૌકિક કમલવત ન હોઈને મહા અલૌકિક મહા અપ્રાકૃત સરોજત્વ જે છે તેમના પ્રકાશક જે છે આ ભક્તિ માર્ગ દ્વારા પ્રકાશ થઈ રહ્યો છે. આ અહીંયા અર્થ નીકળી રહ્યો છે. એવા ચરણ સરોજ કે જે ના જલના પ્રક્ષાલનથી જે ચરણના જલના પ્રક્ષાલનથી સ્વયં શિવ શિવરૂપ થઈ ગયા, શિવ શિવોભૂત. મજાની છે આ, એકદમ એકદમ અતિ સુંદર આ શ્લોક છે ભાગવતનો. બધાએ રોજ આનો પાઠ કરવો છે. કહે છે શિવ શિવોભૂત. શિવ જે ઓલરેડી શિવ છે પણ છતાંય શિવની પણ શિવરૂપતા સિદ્ધ થઈ જાય છે જ્યારે એ શિવના મસ્તક ઉપર આ ચરણ સરોજના પ્રક્ષાલનનું જલ એમના મસ્તક પર જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે શિવ પણ શિવરૂપ થઈ જાય. ગંગાજી એક્ઝેક્ટલી. શિવ શિવોભૂત. શિવ પણ શિવ થઈ જાય. શિવને શિવ થવાની જરૂર નથી પણ શિવની પણ અતિ શિવતા, અતિ કૃતાર્થતા ત્યારે થાય છે કે જ્યારે આ ચરણ સરોજ જે ઉત્પન્ન જે જલ એ પ્રક્ષાલન જલ જ્યારે શિવજીના મસ્તક ઉપર બિરાજે ત્યારે તો શિવ શિવોભૂત. બરાબર, એવી રીતે અનેન માર્ગેણ જ્ઞાયતે પ્રાપ્યતે છે. આ માર્ગ દ્વારા આવા પ્રભુ ચરણ રૂપ સરોજની પ્રાપ્તિ એ અહીંયા કહેવાનો આશય છે મહાપ્રભુનો. બરાબર, ક્લિયર? ચાલો, આપણી જોડે આજે 1 જ કલાક હતું, રાઈટ? તો અહીંયા રાખું કે શું કરું? પ્રશ્ન લઉં, શું કરું? આપણી જોડે આજે 1 જ કલાક હતું ને? અડધી કલાક બાકી છે ને. આપણે 9 વાગે શરૂ કરી. હા, પણ આ બધા તો ડ્રોપ થવા માંડે. આ તો બધા ડ્રોપ થવા માંડે છે. જો તો 92 સુધી પહોંચી ગયો. ખબર નહીં શું થાય, શું કરી રહ્યા છે આ લોકો. પણ એની ચાલો બોલો, કોઈ પ્રશ્ન છે કે હું આગળ જાઉં? શું કરું? આગળ લ્યો. ચલો આગળ લો. માર્ગાબ્જયો પ્રકાશક માર્ગ પ્રકાશે સતી લોકા અબ્જ સુખમ અનુભવંતી. માર્ગ અને અબ્જ બંનેના પ્રકાશક છે મહાપ્રભુ. અર્થ જો એકદમ સુંદર અર્થ છે આ. પહેલા શું અર્થ હતો મહાપ્રભુજીનો પહેલાનો અર્થ શું હતો? ગોકુલનાથજીનો કોના પ્રકાશક છે? કોના પ્રકાશક છે? ભક્તિના. એવું નહીં. કમલના પ્રકાશક છે કે માર્ગના પ્રકાશક? કમલ. માર્ગના. પહેલાની વાત કરું છું, અત્યારના નહીં. પહેલા ગોકુલનાથજી એ શું કહ્યું હતું? કોના પ્રકાશક? ભક્તિ માર્ગ રૂપી કમળ. કમલના પ્રકાશક છે એવું કહ્યું હતું ને? હે? હા. હવે અત્યારે શું કહી રહ્યા છે? કોના પ્રકાશક છે? એક મિનિટ નિલેશભાઈ બોલો. માર્ગ અને કમલ બેવના. એક્ઝેક્ટ. બંનેના પ્રકાશ. માર્ગનો પણ પ્રકાશકત્વ છે મહાપ્રભુજીમાં અને કમલનું પ્રકાશત્વ પણ છે મહાપ્રભુજી. ક્લિયર થયું કે નહીં? બંનેના પ્રકાશક છે, ઉભય પ્રકાશકત્વ. આપણે રસ્તામાં ચાલવાનું હોય અને અંધારું હોય ખબર પડે કઈ જવાનું છે? રસ્તામાં ચાલતા ક્યાંક પહોંચવાનું હોય ને રસ્તામાં અંધારું હોય ખબર પડે કેવી રીતે પહોંચીશું? ના. તો રસ્તાનું પણ પ્રકાશન કરવાનું હોય ને પહેલા તો. અને રસ્તામાં ચાલતા જશો સરોવરમાં તો સરોવરમાં કમલ પ્રાપ્ત થશે. એવી રીતે અહીંયા
આ ટીકાકાર એમ કહે છે કે માર્તંડત્વ કોનું, માર્ગનું કે કમલનું, કમલનું કે માર્ગનું? અહીંયા કહે છે ઉભય માર્તંડ, ઉભય પ્રકાશક. માર્ગના પણ પ્રકાશક છે, કમલના પણ પ્રકાશક. ક્લિયર થયું? માર્ગ પ્રકાશ યથા માર્તંડ માર્ગાબ્જયો પ્રકાશકઃ માર્ગ પ્રકાશે સતી લોકાઃ અબ્જ સુખમ અનુભવંતિ. જો માર્ગનો જ પ્રકાશ નહીં થાય તો લોકો અબ્જના સુખને અનુભવ કઈ રીતે કરશે? કારણ કે અબ્જ સુધી પહોંચવા માટે સરોવરમાં પહોંચવું પડે. સરોવર સુધી પહોંચવું હોય તો માર્ગ દ્વારા સરોવરમાં પહોંચાય, અને માર્ગમાં જ અંધકાર હોય તો સરોવર સુધી કઈ રીતે પહોંચશો? સમજમાં આવે છે ને શું કહું છું? સમય જા કે નહીં? હા 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 બરાબર. તો એથી કરીને કહે છે માર્ગ પ્રકાશે સતી લોકાઃ અબ્જ સુખમ અનુભવંતિ તત્રાપી ન કેવલમ જસ્ય કિંતુ અતિરસ સુરભી. અચ્છા, હવે જો રસ્તામાં ચાલીને સારી રીતે ચાલીને તમે સરોવર સુધી તો પહોંચી ગયા. અચ્છા, સરોવરમાં તો પહોંચ્યા, સરોવરમાં ખીલેલા કમલને પણ તમે જોઈ લીધું, તો કમલ તો તમને પ્રાપ્ત થવાનું છે, બરાબર? પણ બીજું સાથે સાથે શું પ્રાપ્ત થશે? સરોવરમાં પહોંચી ગયા તો બીજું શું પ્રાપ્ત થશે? એમનો રસ, કમળનો રસ. સૌંદર્ય, સરોવરની આજુબાજુનું સૌંદર્ય, બધું વૃક્ષો ફૂલ ખીલેલા હોય. વેરી ગુડ. આજુબાજુ સરોવરની આજુબાજુ જે વનરાજી હોય, વૃક્ષો હોય, પુષ્પો હોય, લતાઓ હોય, આનો આનંદ માણશો કે નહીં મારા વાલા? પહોંચી ગયા ગાર્ડનમાં, તો ગાર્ડનમાં સૌંદર્ય જોઈશો ને. પછી ગાર્ડનમાં પહોંચી ગયા અને ગાર્ડનમાં સરોવર છે, તો ગાર્ડનમાં સરોવર છે તો ગાર્ડનની તો આસ્વાદન લેશો કે નહીં આજુબાજુ? તો હવે કહે છે કે તત્રાપી ન કેવલમ અબ્જસ્ય, સરોવર સુધી પહોંચી ગયા તો ખાલી અબ્જનો જ ખાલી તમને સુખ નથી મળતું, બીજું બધું પણ સાથે સાથે આવે છે સુખ, પરમ સૌખ્ય. કયું? અતિ સરસ સુરભી સમીર. પેલા એક તો હવા, વાયુ. ગાર્ડન નો વાયુ કેવો હોય ભાઈ? સુગંધિત, શીતલ, હોય, ત્રિવિધ વાયુ. મંદ અને શીતલ મંદ સુગંધિત. શીતલ મંદ સુગંધિત વાયુ ગાર્ડન નો, બરાબર? તો અતિ સરસ, સરસ એટલે કે રસ યુક્ત. સુરભી સમીર, સુગંધિત મંદત્વ અને રસ, મંદ સુગંધિત, અને બીજું શું? ત્રિવિધ વાયુ, મંદ સુગંધિત અને શીતલ. બરાબર? ત્રણેય પ્રકારના વાયુ પ્રાપ્ત તમને, એટલે કે તમને આ પ્રકારના સુખ પ્રાપ્ત થશે. સમીર. અચ્છા, બીજું શું? લીલા ચલદમલ નવ પલ્લવ તરુગણેન સમંતતો રમણીય નિજ નિજ રસ ભાવ વિવશ વિહિત વિવિધ રતિકેલી કલહંસી કુલ સંગ રુચિરસ્ય દ્રશ્ય તયા નેત્રોત્સવસ્ય રસાલતયા મધુરસ્ય. આ ગોસાઈજીનો એમનો ગુણ આવી ગયો છે એની અંદર. એતાદૃશ રસોદ્બોધકસ્ય સરોવર ઉત્તમસ્યાપી. જેમ લોકમાં ગાર્ડનમાં જવામાં આટલા બધા બેનિફિટ્સ થાય છે, તો આ તો અલૌકિક સૂર્ય, અલૌકિક કમલ, અલૌકિક સરોવર અને અલૌકિક ગાર્ડન. હવે તમારો હોમવર્ક એ છે કે દરેકે દરેક વિશેષણ અહીંયા જે વાપર્યું છે ને, કેટલા વિશેષણ છે મારા વાલા? જુઓ તો જરા. અતિ સરસ, બોલો. અતિ સરસ પછી બીજું કયું છે વિશેષણ? સુરભી સમીર, એ સુગંધિત વાયુ. પછી લીલાચલ કમલ. લીલા ચલદ અમલ. કમલ નથી, ચલદ અમલ છે. લીલા ચલદ
અમલ, પછી બોલો નવ પલ્લવ. નવ પલ્લવ તરુગણ, માટે વૃક્ષ નવ પલ્લવિત વૃક્ષો. નવ પલ્લવ તરુગણ, પછી સમંતતો રમણીયસ્ય. એ તો ઠીક છે, પણ પછી રમણીય તો ચલો ઠીક, પછી નિજ નિજ રસભાવ વિવશ વિહિત, નીચે નીચે રચના. વિવિધ રતિ કેલી કલહંસી કુલ. હા એટલે હંસના જોવડાને બધા. આ શેનું વર્ણન કરે છે? એટલે આ કેવી રીતે? શેમાંથી? હા, એ તો મેં જોયું. હા, પણ આ શેમાં આવે છે વર્ણન? એમ જ. અરે યાર ઇન્દુબેન, તમે છે ને મારા સાથે સિંકઅપ નથી લાગતા. મેં તમને કહ્યું કે સેકન્ડ ની ટીકા અને પછી થર્ડ ની ટીકા. ઇન્દુબેન, તમારી પાસે પુસ્તક લઈને બેઠા છો પુસ્તક નથી આવ્યું. એટલે that is the reason. પુસ્તક ખોલો અને પછી સિંકઅપ થઈ જશો. મારે આગળ ટીકાનું નથી ભાઈ. ટીકાની પુસ્તક આપો ને, પેલી પીડીએફ નથી આલેલા, પેલા મૂકી છે, ગ્રુપમાં મૂકી છે. મૂકી છે, તમે એને ઓપન કરો ઇન્દુબેન, તો તમને સિંકઅપ થઈ જશો. નહીં તો તમને આ પ્રશ્ન ફરી ફરી નહીં પૂછ્યો કે ક્યાં છો ક્યાં છો ક્યાં છો, રાઈટ? એટલે you'll be able to understand it. નો કમ્યુનિકેશન નથી થતું ક્યારેય. ના ના, don't go in personal level. It's fine. અમારા ક્લાસ ની અંદર એ પ્રોબ્લેમ થાય. સુબોધને જે ચાલતા હોય ને ત્યારે પુસ્તક ખુલેલું ન હોય એટલે પછી પ્રોબ્લેમ થાય આ રીતના. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તો ઇન્દુબેન, તમે છે ને પીડીએફ ના, તો તમને પીડીએફ આપીશ. તમે પીડીએફ ઓપન કરી બેસ. હા, મોકલાવજો, પીડીએફ કરાવી દઈશ. હા, પછી તમને છે ને સિંકઅપ થઈ જશો મારા જોડે. ઉતાવળની માની બી મોકલાજો. ભાઈ ગ્રુપમાં મોકલજો, નહીં તો મને પણ મોકલજો. હા, ગ્રુપમાં મોકલી દેજો, બહુ સારું. ગ્રુપમાં જો ને ઓલરેડી છે. ગિરીશ કાકા વીરેન્દ્ર મેં આપેલું એમને. નિલેશભાઈ, હું ફરીવાર ફોરવર્ડ કરું. ટેગ કરી દો ને આ લોકોને. મોકલી દો, હમણાં જ મૂકી દઈશ પાછું. અને નિલેશ તું મને મોકલજે એટલે મારે પેલું શોધવું ના પડે. ઓકે, સારું, સરસ. હા, એટલે આ બધા છે ને એમને સિંકઅપ ના કરે એટલા માટે. ચાલો આગળ. તો હું શું કહેતો હતો, હું તમને હું ભૂલી ગયો શું કહેતો હતો. કાગળ નું વર્ણન કહેતા હતા. હા 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 હંસ કેલી ને એવું હા 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 કલહંસી કુલ સંગ રુચિરસ્ય દૃશ્યતયા નેત્રોત્સવસ્ય રસાલતયા મધુરસ્ય એતાદૃશ રસોદ્બોધકસ્ય સરોવર ઉત્તમસ્ય. આટલા બધા વિશેષણ છે. તમારો હોમવર્ક એ છે, હું આ નહીં સમજાવું, તમારું હોમવર્ક એ છે તમે મને સમજાવશો નેક્સ્ટ ટાઈમ. દરેકે દરેક વિશેષણને સમજાવો અને લૌકિક વિશેષણને અલૌકિકમાં કેવી રીતે સમજવાને. જેમ કે ફોર એક્ઝામ્પલ, મહાપ્રભુજી તો પેલા લૌકિક સૂર્ય તો છે નહીં કે લૌકિક પેલા ગાર્ડનમાં ખીલેલા પુષ્પોને જ ખીલાવશે કે સરોવરમાં લૌકિક કમલને જ ખીલાવશે, બરાબર? તો અહીંયા સરોવર એટલે કયું સરોવર મારા વાલા? અહીંયા ગાર્ડન એટલે કયું ગાર્ડન? કુંજ એટલે કયું કુંજ? બરાબર. અરે એક પ્રશ્ન સમજી લો પછી જવાબ આપજો. અચ્છા, અહીંયા સુરભી સમીર એટલે કયું સુરભી સમીર? અચ્છા, અહીંયા નવપલ્લવ તરુગણ એટલે કયું નવપલ્લવ તરુગણ? લૌકિક નવપલ્લવ તરુગણ કયા સેન્સમાં સમજવું, બરાબર? અચ્છા, કલહંસી કુલ એટલે લોકમાં તો સમજમાં આવે છે કે કલહંસીઓ છે ભાઈ, ગાર્ડનમાં કલહંસી તો હોય કે નહીં હોય, ચલો. પણ આ સૂર્ય કયા કલહંસી? આ સૂર્ય દ્વારા પ્રકાશિત માર્ગ, એમાં ચાલવાથી તમે જે ગાર્ડન પર જશો, ડેસ્ટિનેશન પર આવશો, ગાર્ડન રૂપી ડેસ્ટિનેશન, એ ગાર્ડન કેવું છે એના સાથે પેરેલલ ટ્રેકિંગ કરો અને પછી નેક્સ્ટ ટાઈમ તમે બધા મને તમારી ભાવનાઓ કહેજો, બરાબર? ક્લિયર થઈ ગયું શું માંગી રહ્યો છું? પછી હું રાખું શું માંગવું છું, શું માંગી રહ્યો છું? ક્લિયર થયું કે નહીં? હા, આ જે વર્ણન છે એને આપણે અલૌકિક રીતે એને એક્સપ્લેન કરવાનું છે, લીલાત્મક રીતે. સરસ છે ને, સુંદર છે, સુંદર એક્સરસાઇઝ થશે, બરાબર? આપણે ટેન્શન નહીં લેવાનું, સુંદર એક્સરસાઇઝ થશે, બરાબર? આપણે દર વખતે
બોલતા હોય ભક્તિ માર્ગાબ્જ માર્તન ભક્તિ માર્ગ, પણ ધીસ ઇઝ વેરી નાઇસ એક્સપ્લેનેશન. બરાબર કે ખાલી કમલ જ નથી અહીંયા વર્ણન, આખો ગાર્ડન નું વર્ણન છે અહીંયા તો. બરાબર, સો એને આપણે માણો તો આ હોમવર્કમાં કરી લાવજો નેક્સ્ટ ટાઈમ. અચ્છા, હવે કોઈ ક્વેશ્ચન છે? નથી? દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાબિન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधन और नैया कली में जासो होय निवेर, सूर का कह द्विधाधरो, नामोल को चेरो भरोसो, दृढ़ चरण के शिवल्लभा